जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। ज़मीन आसमानों में ना ही मुमकिन है दो जहानों में, जज्बे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से जुड़ के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सोने उड़ा सूरज उदियो और चारों मेर हुई झिलमिलाट, ते आया मारा पावड़ा के स्वागत करावे हिसाब। सजली राहे मंगल गावे, मन उपजी फुलवारी रे, साजे गाजे बाजे गूंजे सपनोरी ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा पनियारी रे, शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, शुभ दिन आयो बनने भायो, नयो नयो सो रंग ले आयो। शुभ दिन आयो बनने भायो, नयो नयो सो रंग ले आयो। होठों पे मुस्कान गुलाबी लायो रे, होठों पे मुस्कान गुलाबी लायो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, ओ आयो रे शुभ दिन आयो रे। चंदा लाजो दीपक लाजो, झगमग तारे लाई जो जी, झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी, झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। खुशियाँ बांटूं दिल में सबके, साकर मिसरी भर दो जी, हर घूमर रसिया मीठा मीठा गाओ रे। आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे,
જોરદાર તાલીઓ દ્વારા એનું હાર્દિક સ્વાગત કરશે. તાલીઓ બંધ ના રહેવી જોઈએ. પોતપોત પર એનું હાર્દિક સ્વાગત કરે છે. આજના આધુનિક સમયની અંદર અને ઉપસ્થિત છે તો દરેકને નમ્ર વિનંતી કે જોરદાર તાલીઓ દ્વારા એનું હાર્દિક સ્વાગત કરશે. પ્રદીપભાઈ પોકિયા, વિપુલભાઈ રાછડિયા, પંકજભાઈ રાછડિયાને નમ્ર વિનંતી છે કે દીપ પ્રાગટ્ય પાસે બધાને નમ્ર વિનંતી કે જોરદાર તાલીઓ દ્વારા દીપ પ્રાગટ્યનું સન્માન કરશે. आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर् आरोग्यं धनसम्पदः कुरुत्वं कल्याणम्. તો આજનો આ દિવસ બધા એકબીજાના દિલને મળવા માંગે છે ત્યારે સમસ્ત કમિટી મેમ્બર દ્વારા જે આજના સ્નેહ મિલનનું
રાજેશભાઈ કાવટિયા છે એ આપણા ગામના લીલાભાઈ બચુભાઈ સોળિયાના જમાઈ છે. જોરદાર તાલીઓ દ્વારા વધાવો એને. આપણી વચ્ચે ઉપસ્થિત સ્કૂલ બેગના દાતાશ્રી પ્રદીપભાઈ પોકિયા. મિલન જોતા એને એવું થયું કે આ વખતે હું બાળકોને બી કંઈક ગિફ્ટ આપું, તો એ સ્કૂલ બેગના દાતાશ્રી છે પંકજભાઈ પ્રદીપભાઈ પોકિયા, જેનું સન્માન કરશે પંકજભાઈ રાછડિયા. બધાને નમ્ર વિનંતી છે કે જોરદાર તાલીઓ દ્વારા એનું બી સ્વાગત કરે. કપિલભાઈ સોળિયા, યોગેશભાઈ સોળિયાને નમ્ર વિનંતી કે સ્ટેજ પાસે આવે. રાછડિયા, જેનું સન્માન કરે છે ડોક્ટર સંજયભાઈ પેશીવાડિયા. તો બધાને નમ્ર વિનંતી, જોરદાર તાલીઓ. આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર સંજય પેશીવાડિયા, જેણે એક પુસ્તક લખેલું છે અને પુસ્તક બહાર પાડવાની ડેટ જ આજની છે. તો આપણા ગામના સ્નેહ મિલનની અંદર એ જે પુસ્તક બહાર પાડશે, ડોક્ટર સંજયભાઈ પેશીવાડિયાનું હાર્દિક સ્વાગત કરજો. નોખા રીત અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દ જ કંકુ ને ચોખા. આજે શબ્દરૂપી ચોખાથી ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મહેમાનો હાર્દિક સ્વાગત બાદ તાજેતરમાં જ લખાયેલું પુસ્તક દીકરી તો બારે માસ દીપાવલી અને આપણી વચ્ચે ઉપસ્થિત મીનાબેન પંકજકુમાર રાછડિયાએ એવો નિર્ણય લીધો કે બેનું દીકરીઓને આજે આમંત્રિત કરી છે, તો કંઈક કાયમી માટે સારું સંભારણું બની રહે એવું પુસ્તક આપવાનું અને આજે જ એનું વિમોચન કરવાનું નક્કી કર્યું. ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ક્રમશઃ નામ બોલું એ બેનો સ્ટેજ ઉપર હાજર થશે. એ તોડશે અને અહીં પુસ્તકનું આજે જે ડેટ છે બહાર પડવાની, એ ડેટ ને પુસ્તક અહીં તમને બતાવશે. પુસ્તકનું નામ છે દીકરી તો બારે માસ દીપાવલી, જેના લેખક છે અને જે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર સંજયભાઈ પેશીવાડિયા. તો તમામને નમ્ર વિનંતી છે કે જોરદાર તાલીઓ દ્વારા તેને વધાવશે. અમદાવાદથી 10 ને 20 વાગ્યે ફોન આવેલો કે સાહેબ ગુજરાત કક્ષાની એક કાવ્ય સ્પર્ધા છે અને દીકરી વિષય ઉપર તમારે અડધી કલાકમાં ગઝલ લખીને મોકલવાની છે. આ સંદર્ભે પંકજભાઈ ગઝલ સ્પર્ધામાં ભાગ લીધો. શીર્ષક હતું દીકરી તો બારે માસ દીપાવલી. આપની સમક્ષ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગામના ડોક્ટર MBBS સુશાંતભાઈ કમલેશભાઈ રાછડિયા, એને નમ્ર વિનંતી છે, માફ કરશો, આપણી વચ્ચે ઉપસ્થિત ડોક્ટર MBBS સુશાંત કમલેશભાઈ સોળિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એને નમ્ર વિનંતી છે કે સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. શું લખ્યું છે, શું રચના કરી છે, એની સમજૂતી આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી મોટિવેશનલ સ્પીકર નેન્સીબેન દોમડિયાને નમ્ર વિનંતી છે સ્ટેજ પર આવી અને આ પુસ્તકની અંદર શું રચના શ્રી ડોક્ટર સંજયભાઈ પેશીવાડીએ શું રચના લખી છે. ગામના ભાઈઓ બહેનો અને સ્ટેજ ઉપર બિરાજમાન બાપુશ્રી
નું હાર્દિક સ્વાગત કરું છું અને બધાને પ્રણામ કરું છું. દીકરી તો બારે માસ દીપાવલી છે, દીકરી તો બારે માસ દીપાવલી છે. ઘરમાં જ્યારે તેનો જન્મ થાય છે એટલે તેને લક્ષ્મી સ્વરૂપે પૂજવામાં આવે છે. જ્યારે સાહેબ દીકરી ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવી નથી શકતા ત્યારે માતાને બનાવે છે અને માતાનો સથવારો અને પિતાનો પડછાયો તેનું નામ છે દીકરી. અને બધાના ઘરમાં જન્મ સ્વરૂપે લક્ષ્મીનો જન્મ થાય છે તેનું નામ છે દીકરી. દીકરી એટલે લક્ષ્મીનું સ્વરૂપ. જ્યારે ઘરમાં સંપત્તિ આવે છે એટલે લક્ષ્મી સ્વરૂપે પૂજવામાં આવે છે. અને જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે દીપાવલી સ્વરૂપે આપણે તેનો હર્ષ ઉલ્લાસ, જેમ આપણે દિવાળીના દિવસે હોય છે તેમ જ્યારે લક્ષ્મીનું પૂજન થાય અથવા લક્ષ્મી ઘરના આંગણે હોય છે ત્યારે દીપાવલી જેવી ઓળખ દેખાડે છે. થેન્ક યુ. માતરિયા લક્ષ અશોકભાઈ. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ચોળિયા શિવમ યોગેશભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આખજા જનક દિવ્યેશભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત બધાને નમ્ર વિનંતી કે જોરદાર તાલીઓ દ્વારા આ તેજસ્વી તારા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સોળિયા યાત્રી પંકજભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ધોળકિયા યંશ ચેતનભાઈ. ધોરણ 5 ની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વાડજા શુભમ હરેશભાઈ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે નાગરાણી ફેનિલ મહેશભાઈ. તૃતીય ક્રમાંક ધોરણ 6 પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે કોટડિયા પ્રિન્સિપલ કરણ કપિલભાઈ. 7 ની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આગજા હસ્તી જિગ્નેશભાઈ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે માતરિયા સારા નરેશભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વાડજા ઉર્જા જિગ્નેશભાઈ. બધાને નમ્ર વિનંતી જોરદાર તાલીઓ દ્વારા તાલીઓનો ગડગડાટ ચાલુ રાખો. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માતરિયા ધાર્મી જયેશભાઈ. સોળિયા મહેક ગિરીશભાઈ. ધોરણ 9 ના વિદ્યાર્થી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સોળિયા સુજલ ચંદુભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે કોટડિયા સૃષ્ટિ પ્રફુલભાઈ. આવો નજીક. ધોરણ 10 પ્રથમ
ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સોળિયા નવીન વિક્રમભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આગજા પ્રિયુ જિગ્નેશભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વાળજા ઝરણા હરેશભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વિરમગામા દવીર જયેશભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ધોળકિયા તીર્થ જિગ્નેશભાઈ. ધોરણ 12 ના વિદ્યાર્થી. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે દલસાણિયા મસ્તી જિગ્નેશભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સોળિયા મોનિક હિંમતભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સોળિયા જયંતિ સંજયભાઈ. બીજી વાર રિપીટ કરું છું, નથી આવ્યું એની નોટબુક સામે વિદેશભાઈ સોળિયા અને હિંમતભાઈ આગજા જે ત્યાંથી તમારું નામ ટીક કરાવી અને પોતાની નોટબુક ગ્રહણ કરવાની રહેશે. તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે, એક પછી એક ત્યાં જશે અને પોતાની નોટબુક ગ્રહણ કરી લેશે. જે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ જમા કરાવી દીધી છે Are you ready? ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી શ્રી પ્રદીપ સાહેબ આપણી વચ્ચે છતાં એક ઉદારતા અને બાળકોને પ્રોત્સાહિત કરવાની ભાવના, આપણે સૌ એના ખૂબ ખૂબ આભારી છીએ. સ્નેહ મિલન કમિટી પ્રદીપભાઈ પોકિયાનો ખૂબ ખૂબ આભાર માને છે.